સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ બોલિવૂડ અને સાઉથ ફિલ્મોની જબરજસ્ત અપડેટો સામે આવી રહી છે। આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। જેની શરૂઆત કરીએ તો ડાયરેક્ટર કબીર ખાન બબ્બર શેર નામની એક એક્શન ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે અને આ ફિલ્મ માટે તેમણે સલમાન ખાનને એપ્રોચ કર્યા છે, પણ હજુ સુધી સલમાન ખાને આ ફિલ્મ માટે હા પાડી નથી। જો સલમાન ખાન આ ફિલ્મ માટે હા પાડે છે તો બબ્બર શેર ફિલ્મમાં સલમાન ખાન જોવા મળી શકે છે અને ડાયરેક્ટર કબીર ખાન અને સલમાન ખાનની જોડીની વાત કરીએ તો આ બંનેની જોડી આ પહેલા પણ એક થા ટાઈગર, બજરંગી ભાઈજાન, ટ્યુબલાઇટ જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે અને હવે તેઓ આ બબ્બર શેર ફિલ્મમાં સાથે જોવા મળી શકે છે। તો આપ સૌ સલમાન ખાનની બબ્બર શેર ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો। તે પછી આગળની ફિલ્મી અપડેટની વાત કરીએ તો દુલ્હનિયા 3। આપ સૌ જાણો છો વરુણ ધવનની સુપરહિટ બે ફિલ્મો હમ્ટી શર્મા કી દુલ્હનિયા, બદ્રીનાથ કી દુલ્હનિયા, આ બંને ફિલ્મોનો હવે ત્રીજો પાર્ટ જોવા મળવાનો છે જેનું નામ દુલ્હનિયા 3 હશે અને આ ફિલ્મની સ્ટારકાસ્ટની જબરજસ્ત અપડેટ સામે આવી રહી છે। દુલ્હનિયા 3 ફિલ્મમાં વરુણ ધવન તો જોવા મળવાના છે, પણ દુલ્હનિયા પાર્ટ 3 આ ફિલ્મમાં આલિયા ભટ્ટ નહીં જોવા મળે। આલિયા ભટ્ટની જગ્યાએ આ ફિલ્મમાં જાનવી કપૂર જોવા મળવાના છે। આમ દુલ્હનિયા 3 ફિલ્મમાં વરુણ ધવન અને જાનવી કપૂરની જોડી પડદા ઉપર જોવા મળવાની છે અને આ દુલ્હનિયા 3 ફિલ્મ પણ એક રોમેન્ટિક કોમેડી ડ્રામા ફિલ્મ હશે અને દુલ્હનિયા 3 ફિલ્મ પણ ટૂંક સમયમાં જોવા મળશે। તે પછી આગળની ફિલ્મી અપડેટની વાત કરીએ તો રેબલ સ્ટાર પ્રભાસની આવનારી અપકમિંગ મચ અવેટેડ પેન ઇન્ડિયા ફિલ્મ સલ્લાર 2 એટલે કે સલ્લાર સોરયંગા પર્વમ, આ ફિલ્મને પણ જબરજસ્ત અપડેટ સામે આવી રહી છે। પ્રશાંત નીલના ડાયરેક્શનમાં બનેલી સલ્લાર ફિલ્મનો આ બીજો ભાગ 2025માં જોવા મળવાનો છે। આ ફિલ્મની પણ ઓફિશિયલી એનાઉન્સમેન્ટ કરી દેવામાં આવી છે। સલ્લાર ફિલ્મના પ્રોડ્યુસરે કન્ફર્મ કરી દીધું છે કે સલ્લાર ફિલ્મનો બીજો ભાગ એટલે કે સોરયંગા પર્વમ આ ફિલ્મ 2025માં રિલીઝ થવાની છે, તે ઓફિશિયલી કન્ફર્મ થઈ ગયું છે। તો આપ સૌ રેબલ સ્ટાર પ્રભાસની સલ્લાર 2 એટલે કે સોરયંગા પર્વમ ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને સલ્લાર 2 ફિલ્મ 2025માં જોવા મળશે। તે પછી આગળની ફિલ્મી અપડેટની વાત કરીએ તો ભૂલ ભુલૈયા 3। ભૂલ ભુલૈયા 3 ફિલ્મની સ્ટારકાસ્ટની જબરજસ્ત અપડેટ સામે આવી રહી છે। આ ફિલ્મમાં કાર્તિક આર્યન, તબ્બુ તો મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે, સાથે ભૂલ ભુલૈયા 3માં હવે વિદ્યા બાલન પણ જોવા મળવાના છે। ડાયરેક્ટર અનેસ બાઝમીએ કન્ફર્મ કરી દીધું છે કે આ ફિલ્મમાં વિદ્યા બાલન પણ જોવા મળશે। વિદ્યા બાલનને આપ સૌએ ભૂલ ભુલૈયા પાર્ટ 1 ફિલ્મમાં જોયા હશે, હવે તેઓ ભૂલ ભુલૈયા 3 ફિલ્મમાં પણ જોવા મળવાના છે। આમ ભૂલ ભુલૈયા 3 ફિલ્મમાં કાર્તિક આર્યન, તબ્બુ અને વિદ્યા બાલનની જોડી પડદા ઉપર જોવા મળવાની છે અને કાર્તિક આર્યનની ભૂલ ભુલૈયા 3 ફિલ્મ દિવાળી 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। તો આપ સૌ કાર્તિક આર્યનની ભૂલ ભુલૈયા 3 ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો। તે પછી આગળની અપડેટની વાત કરીએ તો રોકિંગ સ્ટાર યશની ટોક્સિક ફિલ્મની સ્ટારકાસ્ટની જબરજસ્ત અપડેટ સામે આવી રહી છે। આપ સૌ જાણો છો રોકિંગ સ્ટાર યશની ટોક્સિક ફિલ્મની એનાઉન્સમેન્ટ થોડા દિવસ પહેલા કરવામાં આવી હતી અને ટોક્સિક ફિલ્મને ગીતુ મોહનદાસજીએ ડાયરેક્ટ કરી છે। આ ફિલ્મ એક એક્શન ડ્રામા ફિલ્મ હશે અને આપ સૌ જાણતા જ હશો કે ટોક્સિક ફિલ્મમાં રોકિંગ સ્ટાર યશની સાથે 3 હિરોઈનો જોવા મળવાની છે અને આ 3 હિરોઈનની જબરજસ્ત અપડેટ સામે આવી રહી છે અને રોકિંગ સ્ટાર યશની આ ટોક્સિક ફિલ્મમાં સાઈ પલ્લવીનું નામ તો કન્ફર્મ જ છે। પછી આ ફિલ્મની બીજી અભિનેત્રી તરીકે શ્રુતિ હસનને પણ કાસ્ટ કરવામાં આવ્યા છે અને આ ફિલ્મની ત્રીજી અભિનેત્રીનું નામ પણ સામે આવી ગયું છે। ટોક્સિક ફિલ્મમાં રોકિંગ સ્ટાર યશની સાથે બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર પણ જોવા મળવાના છે તેવી ખબરો સામે આવી રહી છે। જો આવું થશે તો રોકિંગ સ્ટાર યશની ત્રીજી હિરોઈન તરીકે કરીના કપૂર ખાન જોવા મળશે અને કરીના કપૂર ખાન આ ટોક્સિક ફિલ્મથી સાઉથ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે। તો આપ સૌ રોકિંગ સ્ટાર યશની આ ટોક્સિક ફિલ્મમાં રોકિંગ સ્ટાર યશ, સાઈ પલ્લવી, શ્રુતિ હસન અને કરીના કપૂર ખાનને જોવા માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને રોકિંગ સ્ટાર યશની આ ટોક્સિક ફિલ્મ 10 એપ્રિલ 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। તો આપ સૌને આ ફિલ્મી અપડેટનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને આપ સૌને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક ગુજરાતી।